નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। નવા ચેપ્ટર, નવા કોન્સેપ્ટ અને નવા વિચાર સાથે આજે આપણે મળીએ છીએ અને ચેપ્ટરનું નામ પણ શું છે? સહનશીલતા। આમ તો આ શબ્દ સાંભળીએ ને એટલે આપણા મગજની અંદર આવીએ કે સહન કરવું અમને ફાવે નહીં, અમે ખાઈએ પીએ રમીએ તમે કયો એમ કરીએ, પરંતુ સહન અમારાથી થશે નહીં। આજે વિદ્યાર્થીને એક મુખ્ય જો કોઈ પ્રશ્ન હોય ને તો કોઈક શિક્ષક તેને કોઈક કંઈક કીધું હોય, હવે જો કોઈ શિક્ષક હોય ને એ તમને કે ક્યારે, તો આના ઉપર થોડોક આપણે વિચાર કરવો જોઈએ કે આ શિક્ષક મને વઢ્યા, આ શિક્ષકે મને માર્યું, કે આ શિક્ષકે મને બધા વચ્ચે ઊભો કર્યો અને મારી પાસેથી જ નકરા જવાબો મેળવે છે અને બીજા કોઈને કંઈ કહેતા જ નથી। જો આવા વિચારો આપણા જીવનની અંદર થોડાક સારા રાખીએ ને કે શિક્ષક શા માટે કહેશે કે આપણું ધ્યાન રાખે છે, આપણે ભવિષ્યમાં આગળ વધીએ ને એ એમનો મુખ્ય હેતુ છે। બાકી જો ઘણા બધા શિક્ષકો તમે જોતા હશો કે તમે જેમ કરવું એમ કરો, એમને કાંઈ ફેર પડે નહીં, એ ખાલી જગ્યા લઈને છૂટા, તો આ જોવા મળે છે। પરંતુ વાસ્તવની અંદર એ શિક્ષક એને જ કહેવાય કે દરેક વિદ્યાર્થીનું ધ્યાન રાખે, દરેક વિદ્યાર્થીને એ સારી કે ખરાબ જે ટેવો હોય એના ઉપર એનું ધ્યાન હોય સતત, તો સતત જાગૃત રહેવા માટે આ જરૂરી છે। તો ત્યાં આપણે સહન કરવું જોઈએ, એ શિક્ષકનો આપણે આભાર માનવો જોઈએ। પણ આજે મારે તમને વાત કરવી છે, અહીંયા જે આપેલું એક દ્રષ્ટાંત નથી, આ કોઈ વાર્તા નથી, આ કોઈ પૌરાણિક વાત નથી, પરંતુ હમણે છેલ્લે આપણે કહેશું કે આ કોણ, આમ તો એમના ગામના નામ ઉપરથી, એમના નામ ઉપરથી આપણને ખબર પડી જ જશે, કારણ કે એ જગ વિખ્યાત છે। એમાંય ભારતની અંદર તો પ્રસિદ્ધ છે જ તે, પરંતુ વિશ્વની અંદર પણ આમનું નામ ખબર હોય છે। તો આજે આપણે આ સહનશીલતા નામનો ગુણ વિશે વાત કરવાના છીએ। આમ તો શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક ટાંકીને જ આપણું ચેપ્ટર દરેક શરૂ થાય છે, એટલે આપણે આભાર માનવો જોઈએ આ પાઠ્યપુસ્તક બનાવનારનો। સૌ પ્રથમ વાત કરીએ પ્રસ્તાવના, કે શરીરની ઇન્દ્રિયો થકી જ મનુષ્યને ઠંડી કે ગરમી વગેરેનો અનુભવ થાય છે અને આ અનુભવો કાયમી નથી, કામ ચલાવશે, અને તેથી ઇન્દ્રિયોના અનુભવને સહન કરવામાં જ શાણપણ છે, બુદ્ધિશાળી છે। શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી લાગે, ચોમાસામાં વરસાદ આવે, આ થોડુંક માનવાનું છે। એ ગરમી કે ઠંડી કે એ જે તે પ્રકારની સ્થિતિ રહીને એક પ્રકારની કામ ચલાવશે, કાયમી તેવી સ્થિતિ નથી રહેતી, એટલે આ બધું છે ને આપણે સહન કરવાનું છે, એવું આપણને શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે। એક વિદ્યાર્થી દરરોજ, આવા ચેપ્ટરના થોડાક મુદ્દો વાત કરે છે કે એક વિદ્યાર્થી દરરોજ 6-7 માઇલ ચાલીને અભ્યાસ કરવા જાય છે, માઇલ એટલે અંદાજિત 1.5-2 કિલોમીટર જેવું થાય, એટલે અભ્યાસ કરવા માટે જાય છે, એનામાં સંયમ પણ છે અને એકાગ્રતા પણ છે, અને આ બધા એના ઉપવાસ કરે છે, એને ભયંકર એવી પીડા સહન કરે છે। કઈ પીડા? કાખ બલાઈ, આપણે વાત કરશે આ કાખ બલાઈ કેવી પીડા છે, અને આ બાળકે કેવી સહન કરી હતી પોતાની પીડાદાયક ચિકિત્સા કરાવવા માટે પાસ તૈયાર થઈ જાય છે, વિદેશમાં પણ કરકસરથી જીવન પોતાનું વ્યતીત કરે છે, અધ્યયન માટે એનો મુખ્ય ધ્યેય છે કે જીવનમાં સફળ થવું છે, એટલું જ નહીં ઉચ્ચ અભ્યાસ સારો કરવો છે। એટલે આ કોણ છે આ સહનશીલ વિદ્યાર્થી? તો ચાલો આપણે આ ચેપ્ટરની અંદર વાત કરીએ કે આટલું બધું પોતે સંઘર્ષ કરીને આટલા બધા આગળ વધ્યા છે અને એને આખું જગત એને યાદ રાખે છે, અને ભારતના ઇતિહાસની અંદર તો આજથી 500-1000 વર્ષ પછી પણ એમને યાદ રાખવામાં આવશે, અને ગર્વ આપણે પણ રાખવું જોઈએ। તો સૌપ્રથમ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે બીજા અધ્યાયમાં 14મા શ્લોકની અંદર શું કહ્યું છે? માત્રા સ્પર્શાસ્ત્રુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ સદખદા આગમાપાયનો નિત્યા સત્સંગસ્ય ભારત। શું કહેવામાં આવે છે કે હે કૌંતે, ઠંડી ગરમી કે બીજા સુખ દુઃખ આપનારા પદાર્થો તથા ઇન્દ્રિયોના સંબંધો તો આવવા જવાવાળા અને અનિત્ય છે, માટે હે ભારત તું સહન કર। આ બધું રહ્યું ને, ઇન્દ્રિયો અને આ પદાર્થો જે આપણા દૈહિક સંબંધિત હોય, તો આ બધું કેવું છે? અનિત્ય છે, નિત્ય નથી રહેવાનું। જો સુખ કે દુઃખ કેવું છે? તો જેમ ભરતી અને ઓટ આવે ને એવું છે, જેમ શિયાળો જાય, શિયાળા પછી જે તે પ્રકારનો ઉનાળો, ચોમાસું, આવું બધું આવતું રહેશે, એવી જ રીતે અહીંયા આપણને જોવા મળે છે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આ કાયમ નથી, આને તું છે ને ટેવાઈ જા, આને તું સહન કર। અને જો ઘણું બધું આપણે સહન નથી કરવું પડતું, તમે એમ માનતા હું જ કંઈ સહન કરું જ નહીં, અને આપણે પાસે ઘણી વખત ફાંકા ફોજદારી શું કહીએ કે હું છે ને ખોટો હોય ને,
ખોટો હોય ને તો તમારે જે કેવું હોય, જેમ કરવું હોય ને એ મને કહેજો. ત્યારે હું એક શબ્દ પણ નહીં બોલ, પણ હું જ્યારે સાચો હોય ને ત્યારે મને એક શબ્દ તમારે નહીં કહેવાનો. આવું આપણે ઘણી વખત આપણે હોશિયારીથી કહેવી છીએ, પણ વાસ્તવમાં જો આપણે આપણું નામ સહન નથી કરતા, મનમાં નામ નથી ગમતું, પણ તોય તે ચલાવવું પડે છે ને. દાખલામાં જે નામ છે બધે નથી કહેવું પડતું. મને મારા માતા પિતા નથી ગમતા, સહન કરવા પડે છે ને. મને મારું ઘર નથી ગમતું, મને ખાવું પીવું અહીંનું ઘરનું નથી ગમતું, તો એને ખાવું પડતું. બધુંય સહન કરવાના આવે છે. તમારી જાતિ, કુલ, ધર્મ બધુંય તે તમારે એક્સેપ્ટ કરવાનું છે, ગમે તે હોય એમ. તમને જે ગુરુ મળ્યા, તમને જે શિક્ષક મળ્યા, તમને જે વ્યવસ્થા મળી, આ બધું સહન કરવાનું છે. આના સામે તર્ક વિતર્ક નથી કરવાનું. જે મળ્યું ભગવાનનો આભાર કે આટલું મને મળ્યું. અને થોડાક આપણે દુઃખી હોય ને એનો થોડોક વિચાર કરવો, એટલે આપણને છે ને માતા પિતાનો પણ મહિમા આવે અને શિક્ષકનો પણ મહિમા આપણને યથાર્થ રીતે સમજાય. બાકી યથાર્થ રીતે આપણે સમજી શકીએ નહીં. હવે વાત કરવી આપણે આ બાળકની જે 6 થી 7 કિલોમીટર માઇલ ચાલીને દરરોજ અભ્યાસ કરે છે, પોતે ઉપવાસ કરે છે, એ કાખવ બલાઈ નામની પીડા છે એને પણ સહન કરે છે, વિદેશમાં કરકસરનું જીવન જીવે છે. તો આ બાળકની વાત કરીએ, નડિયાદની અંદર એક બાળકનો જન્મ થયો. પોતાના મોસાળમાં જન્મેલો આ બાળક, એટલે આનું નામ વલ્લભ. હવે વલ્લભના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબા. કોની વાત હું કરું છું? સરદાર વલ્લભભાઈ પટેલ. કેવું પડે એમ છે, કારણ કે તો આપણને ખબર પડે કે એમને કેટલું સહન કર્યું છે અને કેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આપણને જોવા મળે છે નર્મદાની અંદર સાધુ બેટ ઉપર. 182 મીટર ઊંચી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા રહીને એ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની છે. અને એટલું જ નહીં, એકતા કર્યું છે. 562 દેશી રજવાડા એક કર્યા છે. આપણે ઘરની અંદર 5 સભ્યોને પણ છે ને સમથી રાખી નથી શકતા, અને 562 દેશી રજવાડાના રાજાઓને બધાને મનાવ્યા છે. 3 નહોતા માનતા ને તોય એને ભેળવી નાખ્યા છે. પણ 559 તો પોતાની કેવી વ્યક્તિત્વ હશે, કેવી પર્સનાલિટી હશે. જો કાર્ય પણ બાળપણથી જ જુઓ તમે કેવા ગુણો છે, તો ખબર પડે આપણને કે વ્યક્તિ આટલી મહાનતા તરફ પ્રેરે છે. 2503,000 કરોડના ખર્ચે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે અને વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા છે. આપણે ગર્વ લેવાનું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર, પરંતુ એમના બાળપણના પણ પ્રસંગો આપણે સમજવા ખૂબ જરૂરી છે. મૂળ વતન એમનું કરમસદ, પિતા પોતે ખેડૂત, એટલે વલ્લભ તો મિત્રો સાથે ગામની શાળા હોય એમાં ભણે અને સાથે સાથે બાળપણથી જ તે ખેતી કામમાં મદદ કરે. ઘણા બધા વિદ્યાર્થી કેવું હોય કે મારે હું ભણતો હોય ને એટલે હું રાખ્યું આપણે, હું ભણતો હોય ને એટલે સામાન્ય રીતના તમારે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનું, કારણ કે મારું ભણવાનું બગડે છે. હા, તારું ભણવાનું બગડે, બહુ ભણવાનું બગડે. મદદ કરો ને, એક ભાવના જાગે, કેમ ભણવું, કેવી રીતે કેમ થાય. દાડીએ જે જાતા હોય ને એને ખબર પડે કે કેમ પાક ઉગે ને કેમ કેટલા પૈસા મળે. પણ આપણે ઘરે ને ઘરે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને આપણે ભણવાનું બાના કાઢતા હોય કે હું આ કરું છું ને આમ કરું છું, તો એમ કાંઈ ખબર ન પડે. એ તો અનુભવ કરો ને, યુ ડુ યુ નો. એ તમે એ કરો ને તો યથાર્થ રીતે જાણી શકો. બાકી યુ લિસન યુ ફોરગેટ. તમે સાંભળશો તો ભૂલી જશો. યુ સી યુ રિમેમ્બર. તમે જોશો તો યાદ રહેશે, પણ યુ ડુ તો યુ નો. આ ચિંતકનું સરસ મજાનું વાક્ય છે. તો યથાર્થ રીતે જાણવા માટે પ્રમાણે કરવું પડે. તો આ જો વલ્લભ પણ પોતે બાળપણથી જ તે પિતાની મદદ કરે. સમગ્ર કુટુંબ આખું હે ને ધાર્મિક વૃત્તિવાળું, અને નિત્ય પૂજા, જે તમે નિયમ ધર્મ કયો, આરતી કયો, પૂજા કયો, અને માતા પિતા તરફથી પણ એટલા બધા સંસ્કારો સારા આપવામાં આવ્યા. તો નાની ઉંમરથી જ તે માતા એમને શીખામણ આપેલી કે એકાદશીનો આપણે ઉપવાસ કરવાનો છે. એટલે નિયમિતપણે આ વલ્લભે એકાદશીનો ઉપવાસ પણ કરવા લાગે. અને ખરેખર જે બાળક પહેલેથી જ તે પોતે સંયમી જીવન જીવતા હોય ને, આ સહન કર્યું કહેવાય. એક દિવસનો ઉપવાસ એટલે એ આપણે ઇન્દ્રિયોને આપણે શાંત રાખવાની છે. ખાવાનું, જોવાનું, પીવાનું કોઈ પણ બધા ઉપર પ્રતિબંધ થઈ જાય. અને અત્યારે તો વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી બતાવ્યું છે કે 15 દિવસે એક વખત ઉપવાસ કરવાથી એ આપણામાં રહેલા જે પ્રકારના જે રોગ થવા માટે જે શત્રુઓ જરૂરી અંદર હોય છે, જે કણો કહેવામાં આવે છે, પ્લેટલેટ્સ છે ને કહેવાય છે, તો આ બધા નાશ પામે છે. કારણ કે તમે ભૂખ્યા હોય ને એટલે જઠરને, આંતરડાને આ બધાને થોડોક પોરો આપવો 15 દિવસે. એટલે જો આપણે હિન્દુ ધાર્મિકમાં પણ એકાદશીનો મહિમા છે અને વૈજ્ઞાનિકોએ પણ અત્યારે સાબિત કરી બતાવ્યું છે. એટલે આમ સંયમ અને સહનશીલતાના ગુણ છે ને બાળપણથી જ તે વિકાસ થયેલો છે. અને ખરેખર જે બાળકને આગળ વધવું હોય ને પહેલેથી જ ધ્યાન રાખવું પડે.
એને જો પછી ઓલું કહેવાય ને કે માટલું પાકા હોય ને, પાકા માટલા એને કાંઠા ન ચડે. એમ તમે છે ને છોડ હોય ને એને તમે વાળી શકો ગમે તે રીતે તમે, પણ પછી ઘટાદાર વૃક્ષ થઈ જાય તો તમે પડો, તમને વાગે. એમ બાળપણથી જ તે આપણે આ વિકાસ કરવાનો છે, એટલે આ જરૂરી છે. કરમસદ ગામની અંદર 7 ધોરણ સુધીની શાળા, એટલે આગળ ભણવા માટે હવે સરદાર વલ્લભભાઈ પટેલે વલ્લભે નક્કી કર્યું કે મારે હવે પેટલાદ જવું પડશે. હવે કરમસદથી પેટલાદ છે ને 6-7 માઇલ દૂર, અંદાજિત 10-12 કિલોમીટર. એટલે વલ્લભ બીજા વિદ્યાર્થીઓ સાથે છે ને રોજ એટલું ચાલીને પેટલાદ જતા આવતા. વિચાર કરો, જવાનું ચાલીને, આવવાનું તે. ત્યારે કોઈ એટલી બધી સગવડતા કે એટલું બધું કાંઈ આર્થિક સ્થિતિ સારી નહોતી. વલ્લભ તો પેટલાદમાં ભણીને એને શું મેટ્રિક પાસ કર્યું. મેટ્રિક એટલે કે 10મું ધોરણ. હવે તેમણે આગળ ભણીને છે ને નક્કી કર્યું હતું ગોલ. જો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં તમે જુઓ, ગોલ એટલો ક્લિયર છે, વિઝન ક્લિયર છે કે મારે આ કરવું છે. એટલે ભણી ગણીને એમને વકીલ એટલે કે પ્લીડર થવાનું નક્કી કર્યું. એટલે ડિસ્ટ્રિક્ટ તો પ્લીડર હતા, એ થવા માટે રહીને એને અભ્યાસ કરવા માટે પરીક્ષા આપી, કે ઘરે ને ઘરે હતું. એટલે ઘરે એમને વાંચન કર્યું, અને જે પરિચિત વકીલો હતા ને એમને પાસેથી કાયદાની ચોપડીઓ માંગી અને અભ્યાસ કરવા લાગ્યા. આ પણ મહત્વનું છે. મારે બનવું છે ડૉક્ટર, અને હું કોઈ ડૉક્ટરના સંપર્કમાં નથી રહેતો. મારે બનવું છે એન્જિનિયર, પણ એન્જિનિયરનો એ પણ નથી ખબર. મારે બનવું છે ને જજ, પણ હું આવે, જજે શું કર્યું, કાંઈ ખબર નથી. જો દરેકના સપના છે. હું તો તમને એક સલાહ આપું છું અંગત, કે તમારે જે બનવું હોય ને એ જે બની ગયા છે ને એના રોલ મોડલ રાખો. આપણે કોઈ બીજા ખેલાડી કે હીરો કે હિરોઈનને રાખવાની નથી જરૂર. આપણે જે બનવું છે ને એવા વ્યક્તિઓનો સતત સંપર્કમાં રહ્યો, એવી બુકો વાંચો, એમાં સંશોધન કરતા રહ્યો, તો આપણે એવા ગુણો આવે. આ તો ગોલ રાખીએ પણ પછી કામ હોય ઝીરો, તો એમ કાંઈ ગોલ સુધી પહોંચી શકાય નહીં. એવા તમારા વિચારો, એવા વ્યક્તિઓને તમારે અનુસરવા પડે, એમાંથી શીખવું પડે, સતત પ્રેરણા રાખવી પડે. તો જો અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ ઘરે બેઠા પોતે કાયદાની બુકોનો અભ્યાસ કરવા લાગ્યા, તો ભણવામાં કેટલા પોતે તલ્લીન થયા હશે અને કેટલા ગુણો વિકસાવ્યા હશે અહીંયા આપણને જોવા મળે છે. હવે આ દરમિયાન જ તે છે ને વલ્લભ તેમના એક મિત્રને ત્યાં વાંચવા માટે બાકરોલ ગામે ગયા. આપણે વાંચવા માટે જઈએ પણ બારી બારણા વાંચીએ અને બસ ધીંગા મસ્તી, ઓલા ચોકડી રમતો આવું બધું રમતા હોય. પણ હવે આ બાકરોલ ગામે ગયા એટલે એમને બગલની અંદર એક ગુમડું, હવે આ ગુમડું નામ શું હતું? કાખબલાઈ. આ કાખબલાઈનું ગુમડું એવું થયેલું, અને ગુમડું દિવસે ને દિવસે વધતું જાય, અને અસહ્ય પીડા થાય વલ્લભને. અને સહન તોય કરે, કાંઈ બોલે નહીં, કોઈ કાંઈ ફરિયાદ નહીં, કોઈ કાંઈ કહેવાનું નહીં, સૂચના નહીં દેવાની. એટલે ગામના એક વડીલ છે ને આ ગુમડાનો ઉપચાર કરી શકે એમ હતા, એના મિત્રએ સમજાવ્યું. એટલે વલ્લભે તો નક્કી કર્યું કે ચાલો હવે વડીલ પાસે આપણે જઈએ અને આનો ઉપચાર થતો હોય તો કરીએ. એટલે ઓલા વડીલે શું કીધું? પહેલા તો પ્રશ્ન કહેશે વલ્લભ, પોતે આ જે ઉપચાર આપે છે એમને વડીલને, કે કાકા આ બગલની અંદર ગુમડું થયું છે, આ ગુમડું એકદમ જોજો. આ ઘટના રહીને જો આપણે આમ કહેવાય ને નદયા ન હોય ને તો રોવું આપણને આવે જ તે. શા માટે? કારણ કે આ ગુમડું એવું અસહ્ય હતું, વચ્ચોવચ બગલની અંદર થયું હતું. એમાંય તે સામે જે કાકા કહેશે ને એ સાંભળીને આપણને થશે ઓહો ભાવ આવશે, ઓહો. એમને શું કીધું કે આ સામાન્ય ગુમડું નથી, આને કાખબલાઈ કહેવાય, અને આને છે ને ગુમડાને બાળવું પડે, અને એ તું તારાથી થશે નહીં. કોઈક જગ્યાએ એક ગરમા ગરમ લાલ ચોળ ચીપિયો લઈને કોઈ વ્યક્તિ કરી શકે પોતાના શરીરમાં? ન કરી શકે. પણ છતાં પણ આવું મોડી વાત કરીને તો વલ્લભ શું કીધું? કેમ તમે મને કઈ ઢીલો પોચો ન સમજતા? અને શું કીધું કે દીકરા, આ લોખંડનો ગરમ સળિયો રહ્યો ને એ ન્યા અડાડવાથી એ બળે, અને એ તારાથી સહન નહીં થાય ને એટલે હું તને આવું કહું છું. પણ છતાં વલ્લભ માનતા નથી. શું કર્યું? લાવો એ કામમાં, એ કામ હું કરું, તમે ન કરતા. અને એમ કહીને વલ્લભે ધગધગતો સળિયો લીધો અને ગુમડાની અંદર ખોસી દીધો, અને અંદર તો ચારે બાજુ ફેરવીને બધું પરવું હતું ને બધું કાઢી નાખ્યું. આ કોઈ ગુમડું નાનું નહોતું, આપણને મચ્છર કરડે ની થોડુંક થાય ને એટલું નહીં, મોટું ગુમડું હતું, અને અસહ્ય પીડા થઈ. પણ છતાં પણ વલ્લભના મુખ ઉપર આ જોવા ન મળ્યું. અને આ જ સહનશીલતા રહીને એના લીધે એ આગળ જઈને વકીલાતનું એમને શિક્ષણ મેળવીને વકીલની પદવી પણ મેળવી. પરંતુ હજી સરદાર વલ્લભભાઈ પટેલનું કામ પૂરું નથી થતું. એમને છે ને ગોધરા મુકામે વકીલાત કરવા લાગ્યા ને એટલે એમને વિદેશથી ભણીને આવેલા એક બેરિસ્ટર હતા,
એટલે મનોમન એમને નક્કી કરી નાખ્યું કે મારે તે ઇંગ્લેન્ડ બેરિસ્ટર થવા માટે જવું છે અને મારે આગળ વધવું છે, આ વકીલમાંથી નહીં, આ બેરિસ્ટર બનવું છે. અને થોડા પૈસા ભેગા કરીને વલ્લભભાઈ પટેલ એવું નક્કી કર્યું કે આપણે ઇંગ્લેન્ડ માટે જઈએ. અને થોડાક પુસ્તકો પણ પોતે સાથે લઈ જાય છે. અને ઇંગ્લેન્ડનું વાતાવરણ તો અહીં ભારતથી તદ્દન જૂનું વેસ્ટર્ન કલ્ચર, એટલે ત્યાં તો પુષ્કળ ઠંડી પડે અને કોઈક વાર તો બરફ પણ પડે. હવે જો બેરિસ્ટરનું ભણવા માટે બીજા ઘણા બધા પુસ્તકોની જરૂર પડે. હવે આ પુસ્તકો તો એમની પાસે નહીં અને પુસ્તકો ખરીદવા માટે પૈસા પણ નહીં. જો જે વ્યક્તિના જીવનની અંદર આટલો સંઘર્ષ હોય ને એના જ તે સ્ટેચ્યુ ઓફ યુનિટી બને છે. અને જે વ્યક્તિ ઘડતરથી આગળ વધે ને એને તે લોકની અંદર ચાહના થાય છે, એને જ લોકો સાંભળે છે. મારે કાકા કે મામા નથી થતા, તમારે પણ આમાંથી અમુક નહીં થતા હોય, પણ છતાં પણ આપણે આમના ગુણો કેમ કહેવી છે, કેમ ચેપ્ટર્સની અંદર પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યા? કારણ કે એવું જીવન જીવીને બતાવ્યું છે, એવા આમનામાં ગુણો છે. અને આ વ્યક્તિ ગુણોના લીધે મહાનતા તરફ પ્રેરે છે. અને પુસ્તકો પૈસા નહીં એટલે શું કર્યું? એમને લાઇબ્રેરીનો રસ્તો અપનાવ્યો. દરરોજ લાઇબ્રેરીમાં જાય. હવે આપણે લાઇબ્રેરીમાં જઈએ, આપણે પણ વાંચવા ડેસ્ક ઉપર બેઠા હોઈએ, પણ આપણે વાંચનમાં ધ્યાન ઓછું હોય છે. નાસ્તો ક્યારે મળશે, હવે બાર ક્યારે વાગશે, હવે આરામ ક્યારે મળશે, ફોન ક્યારે હાથમાં આવશે, આવા વિચારો સાથે આપણે વાંચતા હોઈએ. પણ એકાગ્રતા કેટલી, એ સમયનું આયોજન કેટલું? તો વલ્લભભાઈ જ્યાં રહે ને ત્યાંથી તે લાઇબ્રેરી 11-12 માઇલ દૂર, 15 કિલોમીટર લાઇબ્રેરી એના ઘરથી દૂર હતી. પણ છતાં પણ રોજ વહેલા સવારે જાગીને તે તરત તે 9 વાગે ને એટલે ત્યાં પહોંચી જાય. લાઇબ્રેરી બંધ થાય ને બધા ચાલ્યા જાય. એટલે જે નાનો લાઇબ્રેરી હતો ને એને કીધું કે પટેલ, ટાઈમ ઇઝ ઓવર. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ આમ ને ઘડિયાળ દેખાડીને શું કીધું કે હજી 2 મિનિટ બાકી છે, બંધ કરવાનો સમય હજી 2 મિનિટનો છે, એટલે ત્યાં સુધી મને વાંચવા દો. તો ત્યાં સુધી વાંચે. એટલે ત્યારે વલ્લભભાઈ ત્યાંથી ઉઠે અને સાંજે છે ને પોતાના નિવાસ સ્થાને પાછું ચાલીને જાવ. કડકડતી ઠંડી હોય, બરફની વર્ષા થતી હોય, તો દરરોજનું 22 થી 24 માઇલ આટલું તેઓ ચાલતા હતા. અને આવી જ પડકારજનક પરિસ્થિતિની અંદર એમનું શરીર ઘડાયું અને સમર્થ વ્યક્તિત્વ પણ એક વિકાસ થયો, એક પર્સનાલિટી. આમ સરદાર વલ્લભભાઈ પટેલ ભલે અત્યારે હયાત નથી, પણ એમના વિચારો તો હજી પણ હયાત છે. એમના આપણે જીવન ચરિત્રની ગાથા સાંભળીએ ને તો એ ગાથાની અંદર આપણને એક એક ગુણોના દર્શન થાય છે કે શું વ્યક્તિ પોતાનું જીવન જીવી ગયા છે. અને આ સમયે વ્યક્તિને સમય જતા આ દેશનો સુદૃઢ પાયો ઘડવામાં પણ મુખ્ય એમને ભાગ ભજવ્યો છે. એટલું જ નહીં, સ્વતંત્ર ભારતના એ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકેનું પદ પણ એમને સ્વીકાર્યું છે. અને એટલે જ તમે અત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે તમે અહીંયા ચિત્રમાં જોવો છો કે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી સાથે સત્યાગ્રહો પણ કર્યા અને ભારતની સ્વતંત્રતામાં એક પ્રકારનો એક ફાળો આમનો પણ સવિશેષ જોવા મળે છે. સાથે સાથે આ જ કાર્યને બિરદાવવા માટે ગુજરાત સરકારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે તમને 182 મીટર ઊંચી, આમ તો યુનિટી એટલે કે એકતા, અને 562 દેશી રજવાડાને એક કરવાનો ફાળો વીપી મેનન સાહેબને અને સરદાર વલ્લભભાઈ પટેલને ફાળે જાય છે. તો ખરેખર એમના સ્મરણની અંદર આ એક પ્રયાસ કર્યો છે. તો આપણે પણ એમના સ્મરણોને યાદ કરીએ, એમના જે કાર્યો છે ને આ કાર્યોને બિરદાવીએ એટલું જ નહીં, થોડાક મનની અંદર રાખીએ કે જો આપણો આ ભવ્ય ભૂતકાળ આટલા બધા મહાપુરુષો થઈ ગયા છે, તો આ મહાપુરુષોના આપણા બાળ ચરિત્રો એટલે કે બાળપણથી જ જો આટલા બધા સારા ગુણો હોય તો આપણે પણ તે કરી શકીએ. કારણ કે આપણે ધારીએ ને તે કરી શકીએ. અને આ ભગવાન જ કહે છે કે તમે ધારો નહીં થાય, પણ પ્રશ્ન ક્યાં છે? ધારતા નથી. આપણે એમના સમય પસાર કરીએ છીએ. કોઈક સારા સદગુણો આપણા જીવનમાં આવે ને એવું આપણે રાખતા નથી, એટલે જ આગળ નથી વધતા. પણ આ સરદાર વલ્લભભાઈ પટેલમાં કેટલું શીખવા મળ્યું. આ સહનશીલતા તો ખાલી ચેપ્ટરનું નામ છે, બાકી એકાગ્રતા જુઓ, સમયનું પાલન જુઓ, એ શિક્ષણ પ્રત્યેનો એમનો એ જિજ્ઞાસા વૃત્તિ જુઓ, સાથે સાથે સહન કેવું એમને કર્યું, પોતે બાળપણથી જ કેવા સંસ્કારો પ્રાપ્ત કર્યા, શરીરનું અને મનનું કેવું ધ્યાન રાખતા, વાંચન, પુસ્તકો પ્રત્યેનો પ્રેમ જોવો. આ કોઈ એક મુદ્દો નહીં, પણ આમાં તો અનંત મુદ્દાઓ આપણને જોવા મળે છે. હજી પણ એમના પ્રસંગો ઘણા બધા છે, પણ અહીંયા આપણને જેટલા આપવામાં આવ્યા છે એટલા મેં તમને સમજાવ્યા, અને મને આશા છે કે તમને સમજાણ્યા પણ હશે. ફરી વખત આપણે આ શ્લોકની વાત કરીએ. આ શ્લોક જોઈએ, બીજા અધ્યાયનો 15મો. યહિ ન વ્યર્થ ત્વે પુરુષમ પુરુષશભ સમ દુઃખ સુખ દુઃખમ ધીરમ સો મૃત્યમ કલ્પતે. એટલે કેમ કે હે
પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખમાં સમાન રહેનાર, જે ધીર પુરુષને, ધીર એટલે ધીરજ વાળો, એમાં વિષયોના સંયોગો વ્યાકુળ કરતા નથી, તે મોક્ષ મેળવવા માટે સમર્થ થાય છે. ધીરજ રાખવાની, પેશન્સ, કારણ કે પેશન્સથી તમે આગળ વધશો. એમનામ તમે દહીં તમારે ખાવું છે તો એ દહીંને તમારે એ રીતે દૂધની અંદર મેળવણ નાખવું જ પડશે. એટલો સમય જ્યાં સુધી દહીં નહીં થાય સુધી તમારે ધીરજ રાખવી પડશે. હાથ ઘડીએ વળીએ જોવો 5-5 મિનિટે દહીં થયું કે ન થયું, એમ ન થાય. ધીરજ જરૂરી છે. એમ દરેક વ્યક્તિના જીવનની અંદર ધીરજ હોવી ખૂબ જરૂરી છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની અંદર પણ આવા ગુણો હતા અને આ ગુણોનું આપણે થોડુંક આચમન કર્યું, બહુ ઝાઝું નહીં. આ તો ખાલી 1% જ છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી 1% જ આપણે થોડા ગુણો જોયા, પણ આવા તો કેટલાય ગુણો એમના જીવનમાં છે. આમ તો મહાપુરુષ એને જ કહેવાય અને એટલે જ કહ્યા છે કે એમના અનંત ગુણો હોય છે અને એ સદગુણો યુક્ત એમનું જીવન હોય છે. એ પછી સાદાઈ હોય, ચોકસાઈ હોય, એ દેશ પ્રત્યેનો પ્રેમ હોય, દેશભક્તિ હોય, એવા પણ ગુણો વિશેષ જોવા મળે છે. આના પછીના આપણા ચેપ્ટર્સમાં મળવાના છે મોજીલો કાગડાની અંદર. આમ તો ભણવામાં મોજ આપણને આવતી નથી, પણ છતાં પ્રયત્ન કરશું કે આની અંદર વાર્તા જે આપવામાં આવી છે તો આ મોજીલો કાગડો આપણને શું શીખવાડે છે અને ખરેખર આ કાગડાના જેમ અંદર કહે છે કે સુખ દુઃખ કે લાભ કે હાનિ કે જય કે પરાજય, આ બધાયમાં શું કરવાનું છે, આપણે યુદ્ધ છતાં કરવાનું છે. તો આ બધું શ્રી કૃષ્ણ ભગવાન જે અર્જુનને સમજાવે છે ને પછી આ મોજીલો કાગડો શું કહે છે એની આપણે વાત વિશેષ આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો મળીએ આવા જ કંઈક નવા વિચાર સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી આ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજાને અવશ્ય મોકલજો, કારણ કે આ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી જો એક અલ્પ એવો ગુણ પણ આપણા જીવનમાં સાર્થક થાય ને તો આપણું જીવન સફળ થાય. તો મળીએ આવા જ કંઈક નવા વિચાર સાથે. ત્યાં સુધી જોડાયેલો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.